જય ધન્વંતરી મિત્રો, આપણે અધારણીય વેગ વિશે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે 13 પ્રકારના જે અધારણીય વેગો છે એમાં વીર્યનો વેગ ધારણ કરવાથી થતી મુશ્કેલીઓ એ વિષય ઉપર આપણે આગળ વધીશું. મિત્રો, આપે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેશો, કારણ કે ભારતનું પુરુષાતન આજે કંઈક અંશે ઉણપો અનુભવી રહ્યું છે. એના કેટલાક કારણોમાં આ મુશ્કેલીઓ ખાસ જરૂરી છે કે યુવાનો આ વાતને સમજે, અને પિતા હોવાના કારણે આપણી પણ એક પવિત્ર ફરજ બને છે કે આપણું બાળક એના સ્વાસ્થ્યને સરસ રીતે જાળવે, એના પુરુષાર્થને જાળવે અને ઉત્તમ સંતાન પ્રાપ્ત કરીએ તો આપણા વંશમાં સર્વશ્રેષ્ઠ સંતાનો પ્રાપ્ત થઈ જ રાખે. માટે ખૂબ જ જરૂરી આજની ચર્ચા છે. ચેનલને સબસ્ક્રાઈબ કરશો, આ વિડીયોને તમારા યુવાન મિત્રોમાં શેર કરશો, જેથી કરીને એનું તાદ્રશ્ય એટલે કે અનુભૂતિ બધા જ વ્યક્તિઓ મેળવી શકે. તો શુક્ર એટલે વીર્યના વેગને ધારણ કરવાથી થતા રોગોમાં આજના યુગમાં અશ્લીલ અને ઉત્તેજક વાતાવરણ, ઉત્તેજક ચિત્રો, સાહિત્ય, ઉત્તેજક ગીત, સંગીત આ બધાના સતત સંપર્કથી ઉત્પન્ન થયેલ વીર્યના વેગને જબરજસ્તીથી ધારણ કરવામાં આવે તો, અથવા અન્ય કારણો જેમ કે ભય, ગ્લાનિ અને ડરથી રોકવામાં આવે તો તેના કારણે વૃષણ ગ્રંથિમાં, શુક્ર પ્રણાલીમાં, શુક્રાશયમાં અને પૌરુષ ગ્રંથિ એટલે કે પ્રોસ્ટેટમાં તોદ, શૂલ, વેદના થાય છે, દુખાવો થાય છે, સોજો પણ આવી શકે છે. શિશ્ન પ્રદેશ, પેનિસની અંદર પણ દુખાવો થઈ શકે છે. વૃષણમાં દુખાવો થઈ શકે છે. આ ઉપરાંત આખું શરીર તૂટવું, હૃદયમાં દુખાવો પણ થઈ શકે છે. પેશાબમાં રૂકાવટ આવી શકે છે. પ્રોસ્ટેટના સોજાના કારણે તેનું મૂળભૂત કાર્ય જે મળમૂત્રનું વિસર્જન કરવાનું અને નિયમન કરવાનું છે તેમાં પણ અસંતુલન થવાથી અવરોધ ઉત્પન્ન થાય છે અને વારંવાર ટીપે ટીપે પેશાબ થઈ શકે છે. પેશાબમાં ચિકાસ આવી શકે છે અને અપરિણિત લોકોમાં આ કારણે પ્રમેહ, લાલામેહ જેવા રોગો પણ થઈ શકે છે, જેને મોડર્ન સાયન્સ ડાયાબિટીસ નામ, એટલે 19 પ્રકારના પ્રમેહ પછી છેલ્લો 20મા પ્રકારનો પ્રમેહ એટલે ડાયાબિટીસથી આપણે જેને ઉલ્લેખ કરીએ છીએ એવા રોગો પણ થઈ શકે છે. સ્નાયુનું શિથિલીકરણ, સ્નાયુની નબળાઈ જેવા રોગો પણ થઈ શકે છે. આ ઉપરાંત આચાર્ય સુશ્રુતે તો પથરીના કારણોમાં શુક્રાસ્મરીનો ઉલ્લેખ કરીને વીર્યનો વેગ રોકવાથી શુક્રાસ્મરી પણ થઈ શકે છે એવો ઉલ્લેખ કર્યો છે. તો મિત્રો, વાતાવરણ ભલે ગમે તેવું હોય, હંસ હંમેશા દૂધને ગ્રહણ કરે છે, પાણી છોડી દે છે. એમ આપણે પણ વિદ્યાર્થી અવસ્થામાં, યુવા અવસ્થામાં જ્યાં સુધી વિવાહ ન કરીએ ત્યાં સુધી અપરિણિત સ્થિતિમાં બ્રહ્મચર્યનું પાલન કરીશું. મનથી અને શરીરથી આ વેગને લાવીશું નહીં અને ધારણ પણ કરીશું નહીં. તો ખૂબ જ કાળજી લઈએ, સ્વાસ્થ્યને રક્ષણ કરીએ. જય ધન્વંતરી.